નમસ્કાર. રાજ્ય સરકારના લાખો લઘુત્તમ પેન્શન મેળવતા પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આજના લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 કરવાના સરકારના નિર્ણયના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્ય સરકારના વિવિધ કહી શકાય કે પ્રાઇવેટ સેક્ટર તેમજ રાજ્ય સરકાર સંલગ્ન સંસ્થાઓ, નિગમ્સ, બોર્ડ, કોર્પોરેશન વગેરેમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કે જેમને લઘુત્તમ પેન્શન માંડ 1 થી 3,000 રૂપિયા જેટલું મળી રહ્યું છે ને આજના મોંઘવારીના સમયમાં જીવન નિર્વાહ જે છે તે આ પેન્શનર્સોને કરવો મુશ્કેલ પડી રહ્યો છે, ત્યારે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા કરવાને લઈ અને ઘણા લાંબા સમયથી આ પેન્શનર્સ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો હાલમાં ગુજરાત રાજ્ય સરકારના વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થયો છે, જે આગામી 25 માર્ચ સુધી ચાલવાનો છે. તો વિધાનસભામાં બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન રાજ્ય સરકારના લાખો પેન્શનર્સોને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા કરી આપવાને લઈ અને જે મુદ્દો છે તે ચર્ચાએ ચડ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા લઘુત્તમ પેન્શન 9,000 કરવાને લઈ અને સરકારને બીન્સમાં લેવાઈ હતી. તો શું સરકાર 1 એપ્રિલથી લાખો પેન્શનર્સોને રાહત આપશે અને 9,000 રૂપિયા જે પેન્શન કરી આપવાનો જે સરકારનો વાયદો છે, જે પરિપત્રો છે, તેનો અમલ શું 1 એપ્રિલ 2026થી સરકાર કરશે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો પેન્શનર્સ મિત્રો અમારી ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વિધાનસભામાં ગુંજ્યો લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 કરવાનો મુદ્દો. 1 એપ્રિલથી લાખો પેન્શનર્સોને રાહત મળશે કે કેમ? તો રાજ્ય તેમજ દેશભરના પેન્શનરો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. હાલમાં ઘણા પેન્શનર્સોને ખૂબ જ ઓછું પેન્શન મળતું હોવાથી જીવન વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં લઘુત્તમ પેન્શનને રૂપિયા 9,000 સુધી વધારવાની માંગ ફરી એકવાર ગુજરાત રાજ્યના વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ગુંજી છે. વિપક્ષ તેમજ પેન્શનર સંસ્થાઓ દ્વારા આ મુદ્દે સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને EPFO હેઠળ મળતી પેન્શન યોજના એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ સ્કીમ 1995 એટલે કે EPS 95ના લાખો પેન્શનર્સો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 કરવાની માંગ સાથે આંદોલનો કરી રહ્યા છે. દેશભરમાં હાલમાં 81 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો જે છે તેઓ પેન્શન મેળવી રહ્યા છે, જેમાંથી લગભગ 50% કરતાં વધારે પેન્શનર્સોને માંડ 1 થી 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. આથી આ કર્મચારીઓ 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન સરકાર કરી આપે તેવી માંગણી લાંબા સમયથી કરી રહ્યા છે. હાલમાં કેટલું પેન્શન મળે છે? તો હાલમાં EPS 95 યોજના હેઠળ ઘણા પેન્શનરોને દર મહિને માત્ર રૂપિયા 1,000 થી 3,000 જેટલું પેન્શન મળે છે. આ રકમ આજના મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછી ગણાય છે. પેન્શનર સંગઠનોના જણાવ્યા મુજબ જીવન જરૂરી ખર્ચ, આરોગ્ય ખર્ચ, દવાઓ, રોજિંદા જરૂરિયાતો આ બધું ચલાવવા માટે ઓછામાં ઓછું 9,000 રૂપિયા પેન્શન હોવું જરૂરી છે. આ જ કારણે દેશભરના 81 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનરો લાંબા સમયથી રૂપિયા 9,000 લઘુત્તમ પેન્શન અને મોંઘવારી ભથ્થું આપવાની માંગ કરી રહ્યા છે. વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો. તો તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન વિપક્ષના ધારાસભ્યો દ્વારા પેન્શનરોની આ સમસ્યા ઉઠાવવામાં આવી હતી. વિપક્ષે સરકારને પ્રશ્ન કર્યો છે કે લાખો પેન્શનર્સોને મળતું પેન્શન ખૂબ જ ઓછું છે. સરકાર શું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા કરવા અંગે કોઈ નિર્ણય લેશે? મોંઘવારી ભથ્થું સાથે પેન્શન આપવામાં આવશે કે કેમ? આ મુદ્દે ચર્ચા દરમિયાન પેન્શનરોની હાલત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શું 1 એપ્રિલથી વધારો થશે તેવી ચર્ચા? તો બજેટ સત્ર દરમિયાન કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી લઘુત્તમ પેન્શન 9,000 કરવાની સરકાર જાહેરાત કરી શકે છે. જો સરકાર આવો નિર્ણય કરે તો દેશભરમાં લાખો EPS 95 પેન્શનરોને મોટી રાહત મળશે. આ નિર્ણયથી ખાસ કરીને લાભ કોને થશે? તો ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ, ફેક્ટરી અને ઉદ્યોગોમાં કામ કરનાર મજૂરો, લાંબા સમય સુધી PF યોજના હેઠળ કામ કરનારા કર્મચારીઓ તમામને લાભ મળશે. રાજ્ય સરકારના અર્ધ સરકારી કર્મચારી, સ્વાયત્ત સંસ્થાઓના નિવૃત્ત કર્મચારી, રાજ્ય સરકારના 65 જેટલા બોર્ડ નિગમમાંથી નિવૃત્ત થયેલા જે કર્મચારીઓ છે, આ તમામને આ 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન કે જેમને હાલમાં 9,000થી ઓછું મળી રહ્યું છે તેવા તમામને 9,000 રૂપિયા મળશે. પેન્શનર્સોનું લાંબુ આંદોલન. તો પેન્શન વધારાની માંગ કોઈ નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરો સતત આંદોલન કરી રહ્યા છે. વિભિન્ન પેન્શનર સંગઠન દ્વારા દિલ્હી ખાતે ધરણા, રાજ્યોમાં રેલી, સરકારને રજૂઆતો આ બધા કાર્યક્રમો યોજાય છે. પેન્શનર્સોનું કહેવું છે કે 1995માં શરૂ થયેલી યોજના અનુસાર મળતું પેન્શન આજના સમયમાં ખૂબ જ ઓછું છે અને જીવન ધોરણ જાળવવા માટે પૂરતું નથી. કેન્દ્ર સરકાર શું કહે છે? કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધી
સ્પષ્ટ રીતે 9,000 રૂપિયા સુધી લઘુત્તમ પેન્શન અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પેન્શનરોની માંગ અને સતત વધતા દબાણના ધ્યાનમાં રાખીને આ મુદ્દે ચર્ચા ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. સરકારનું કહેવું છે કે પેન્શન તેમ વધારવાનો નિર્ણય લેવા માટે નાણાકીય ભાર તેમજ યોજનાની સ્થિરતા જેવા મુદ્દાઓનું પણ મૂલ્યાંકન કરવું પડશે. લાખો પેન્શનરોને રાહ. જો લઘુત્તમ પેન્શન 9,000 કરવાનો નિર્ણય લેવાય તો દેશભરમાં લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થશે. આ નિર્ણયથી આર્થિક સુરક્ષા વધશે, વૃદ્ધાવસ્થામાં જીવન સરળ બનશે અને મોંઘવારી સામે લડવાની શક્તિ મળશે. તો લઘુત્તમ પેન્શન 9,000 કરવાનો મુદ્દો હાલ રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. વિધાનસભામાં પણ આ મુદ્દો ચર્ચા થતાં પેન્શનર્સોમાં આશા જાગી છે કે સરકાર તેમની માંગ પર ગંભીરતાથી વિચાર કરશે. હવે સૌની નજર સરકારના આગામી નિર્ણય પર ટકી રહી છે કે શું ખરેખર સરકાર 1 એપ્રિલથી લાખો પેન્શનર્સોને 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળશે કે નહીં. આમ દેશભરના લાખો પેન્શનર્સો માટે લઘુત્તમ પેન્શનનો જે મુદ્દો છે 9,000 રૂપિયા, તે ગુજરાત રાજ્યના વિધાનસભામાં ગુંજ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે આ બાબતે કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાની જે છે તે ખાતરી આપી છે. જય હિન્દ, અસ્તુ.